એ બધું ખાલું હતું તે કીધું ના હોય તો લાય મોટો ઢગલો કરી આવું. અત્યારમાં ઉઠે એવો જો વહેલા વહેલા એટલે એવું છે પેલી ગોહે ઉડે ના અને ઠાર પડેલો હોય ને એટલે ફટોફટ જલ્દી ભેગું થઈ જાય. એ બધું ભેગું કરી અને હું ઘેર આવ્યો છું. 4 મહિનાથી ગારો આવ્યો તો તાણે હવા કોથળો થયો નહીં. બોલો આમાં ખર્ચા શેમ કરીને પૂરા કરવાના. અને ટ્રેક્ટરો વાળાને તો ખબર પડી ગઈ આઈને ઊભા થઈ જાય બેસી જવું હોય કર કે લાવો હળો પકા શેડવાના પૈસા. હા સાહેબ દિવાળી જતા વાર થતી નહીં ને ઉત્તરાયણ તો આગળ આવીને ઊભી થઈ જાય. અમે 10 દાડા શેરી તો હમણાં મારો ભત્રીજો નેહાળમાં જો છે ને અને ઓછામાં પૂરો કાલે રવિવાર છે તે કે કાકા પતંગના પૈસા લાવો હળો અને આગળ ઉત્તરાયણ આવે છે તો 5000 વાર દોડી લઈ આલો, પેલી ટોપી લઈ આલો, માથે પહેરવાની ચશ્મા લઈ આલો, નવો લુગડો લઈ આલો, બૂટ લઈ આલો, પતંગ લઈ આલો. હો પતંગ તો કે મારે ચાલતાય નહીં, પૈસા નહીં બિલકુલ. એમ શું કરવાનું કયો? કંટાળી ગયો છું. ઘર શેમ કરીને ચલાવવાનું એ કોઈ ખબર પડતી નહીં. મોંઘવારી એટલી બધી વધી જઈ છે ને તે અત્યારે ગુદામ 1000 રૂપિયા લઈને જઈને આવીએ ને ઘેર બજારમાંથી એટલે તો 1 રૂપિયો પાછળ વધતો નહીં. આમાં અટાયણું લાવવું કે ઘરના બીજા ખર્ચા કરવા શું કરવું એ જ ખબર પડતી નહીં. એવી કડકાઈ આવી જાય છે ને તે ના પૂછ્યાની વાત. આમ તો ગામમાં લોકોના બૂથ મારીને પૈસા ભેગા કરતો પણ અમુ તો ખબર પડી જાય છે કે પગલો એટલે 1 નંબરનો વેટાળ. એ કાકા હું તો નહીં જાઉં જયારે બે એ ભત્રીજા આવું કરે ઠેલો બેલો લઈને ઘેર કેમ નાખી આવ્યા? કેમ નહીં દોય? ના મને સાહેબે લે હાલમાં તો જવું પડે બળધ્યા. પણ અબક મને સાહેબે લાફો મેચ્યો જોજ્યા જો મેચ્યો. અરે સાહેબ ને લાફો મેલ્યો? ઓ કાકા જબરદસ્ત મેચ્યો લાફો. હું તો આવતો રે ઠેલો લઈને. આ સાહેબ ની શરમ નહીં આવતી હોય મારા ભત્રીજાને લાફો મેલ્યો. હવે હું નહીં જાઉં મન ના મેકલતા. તું બેસ. હા ઓમ તો છે પૈસાનું ઠેકોણું પડે એવું નતું પણ લાગે છે આ વાત ઉપર બગા પૈસાનો ઠેકો આવશે. ઓમાંથી માલ બને એવો છે. તને લાફો મેલ્યો ને? મને લાફો મેચ્યો. સાહેબ ને મેલ્યો ને? સાહેબ ને મેલ્યો. તું ચિંતા કર્યા વગર બેસ. એક કામ કર જા તારા સાહેબ ને બોલાઈ જાય કે મારા કાકો હાલના હેડો મારા કાકો ઘેર બોલાવું દીધા. કાકા મારું કેવું મોનતા ઘેર આવતા સાહેબ કોઈ હારું તું ચિંતા કર્યા વગર ઘેર બેસાડ. મારું કેવું મોનતા તો લાફો જ ના મેલો મને પેલું તો. લાફો ના એનો ગાભો કાઢી નાખો જે ઓળખતો નહીં કના ભત્રીજાને હાથ લગાઈ ગયો છે. એકી દાડા નોકરી થી ઘેર બેહાર દઉં એને ખબર નહીં હજી મારી. કાકા ફોન કરીને આલી ગયો ને તો કે ઘેર રૂ એન તો થઈ જાય. તમે તાર આલી જ દો. રોટલા ખવડાવી દો છે તે ભત્રીજાને લાફો મેલ્યો છે. દોત જેરવી નાખું હમણાં નિહાળ માંથી ઘેર જઈ લેશો તઈ જવું ઓય છે ને જહા કા ઓય જ ઉભો રહું છું. એટલા જ ટેન્શન લીધા આગળ બેસ અને હું ઉભો પાડો ને એ દોડી રોડ પર આવી જજે આપવા દે. મારા ભત્રીજા લાફો મેલ્યો છે. ત્યારનો એનો મા બાપ મરી ગયો ને તારનો એક કોટો આગળ કોટો મારા ભત્રીજા કોટો વાગ્યો ને તો દુખાવો મને થાય. મને છોડવાનો તો નહીં જ. અને અમે આજે પક્કર પકડ્યો ને એટલે મને લાગે છે આગળ ઉતરણ થઈ જાય અને એનો મોટો હાથ મારવો જ નહીં. આખી નોકરી થાય ને એવું કરીને દબાણ કરવું છે ને એટલે જેટલા આલે ને એટલા બોલ્યા વગર લઈ જ લેવા છે. આપવા દેવા છે આવે ને તરત જ જલી પાડવો છે. અને હાલ છૂટવાનો ટાઈમ થઈ ગયો પણ આ સાહેબ હજી સુધી આવ્યો છે ના આવે તો સબ બાઈક કોકનું. એ ઉભું રાખો હલો સાહેબ હાથોમાં જોર મારતું નહીં કહું તમને. ચમું છું. પેલા મારા ભત્રીજાને કોક લાફો મેલ્યો છે તમે રોતો ઘેર આવ્યો ઠેલો લઈને. હા તમાર ભત્રીજા ને એ તો 2 છોકરો ભેગો થઈને ખતરનાક લડતો હતો યાર. એટલે આવા લાફા મેલવાના હોય? એટલે તમાર ભત્રીજા એકલા નહીં મેલ્યો. અરે બીજાને 6 મહિનાના છે મારે નહીં જોવાનું. મારા ભત્રીજાનું ઓગળી છે મડારી એટલે લાફો એવો નહીં મેલ્યો. ગાલ લાલ ચોર થઈ ગયો છે, લોહી બાજી ગયું છે. તમને તો શરમ આવે છે કે નહીં આવતી? તમે તો સાહેબ છો કે કહી અમન ખબર પડે છોકરાને વાગે કે ના વાગે એ બધું પણ એને ખાલી સજા ખબર પડે નહીં. તમને હજી અમુક ખબર પડશે. આ તમને કહી દઉં તમે ભત્રીજાને રોટલા ખવડાવી દો છો. જાનનો એનો મા બાપ મેલીને મરી ગયો ને હા બે તારનો હું એને હાચવું છું. આવડો તો તારનો મી મોટો કર્યો છે. એને કોક વાગે તો દુખાવો મને થાય છે સાહેબ. વાત સાચી છે પણ શાળામાં છોકરો લડતો હતો એટલે બીજા છોકરાને અસર ના પડે અમે ગાળો બોલતો. હા એટલે મારો ભત્રીજો લલકાર્યો છે. મારો ભત્રીજો નિહાળમાં ઝઘડા કરે છે. તમે તો બીજું કોઈ દેખાતું જ નહીં. મોરીએ તમે એના ઉપર હાથ ઉપાડ્યો તો પણ એ દાડો તો મેં તમને જતા કર્યા હતા. આ વાત છે દિલ્હી સુધી જાય સાહેબ. વોર રાખજો. આ તમને કહી દઉં
અને તમને તો હું નહીં છોડું. તમે બધા છોકરાને લાલો તાકી ગયા છો, લાફા મેલ મેલ કરો છો, હોટીઓ મેલ મેલ કરો છો, હું ધોકા મેલો બગાજી છો. તમને ભેગો થવા આવવાનો જ હતો. કીધું છોકરાને થોડા સંસ્કાર આલો, એને બોલતા નહીં આવડતું. જેવી ને તેવી ગાળો સ્કૂલમાં બોલાય ના ચાલે એટલે ને. મારો ભત્રીજાનો સંસ્કાર નહીં અને બીજો બધો ગમનો શૌકાર અને મારો ભત્રીજો રખડેલ. એ બીજો છોકરોને બગાડે છે. એ સાહેબ, તમારા છોકરોની વાર રાખો, મારા ભત્રીજાની વાત નહીં કરવાની. અને આ મેલ્યો લાફો, હું તમને લાફો મેલ્યો ને તો બધી દાઢો વેરાઈ જાવ. એ. ઓળખતા નહીં મને. એટલે અમે છોકરો ભણાવવા આવીએ છીએ, કોઈ લાફા ખાવા નહીં આવતા. હા, તો અમે છોકરો ભણવા મોકલીએ છીએ, લાફા ખાવા નહીં મોકલતા. આ તમને કહી દઉં. સાહેબ, તમને એવું લાગે છે કે આ ભગો કશું જોણતો નહીં? હે, બધા કાયદા જોણું છું, બધા કાયદા. અને તમને કહી દઉં, સરકારનો નિયમ છે કે સાહેબ ગમે તેટલું છોકરાને શીખવાડીએ કે પણ છોકરા ઉપર હાથ ના ઉપાડીએ કે. અને આજ એના ઉપર જ હું તમારા ઉપર કેસ લખાવવાનો છું પોલીસ સ્ટેશનમાં. તમારી નોકરી થાય છે કે નહીં થતી? ઓર રાખ્યો ત્યાં જઈ અને પછી બેસોના પોયલા પાછા કરજો. મારી વાત સાંભળો, આવું પછી આપણે લાફો ના, 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 ના. ભૂલ થઈ જાય મારી, વાત જ બરોબર? ના થાય સાહેબ. આ કેસ હોય નહીં પટા, સીધા કોર્ટમાં ભેગા એટલે થવું હું- આપણે. અને તમારો પટાબો હોય ને તો 50,000 રૂપિયા લીજો, નકર નહીં મેળાવો કદીએ. મેં ખોટી દ્રષ્ટિથી લાફો નહીં માર્યો. આ છોકરો સુધર કહી દે, ફરીથી ગાળ ના બોલે. તમે કાયમથી મારા ભત્રીજાના પાછળ પડી ગયા છો. મને બધું કે છે એ રહ્યો. અલે એ ભત્રીજા, અમાય આજ સાહેબ હતો ને તને લાફો મેળવા વાળો. ઓ વાત સાહેબ, અને જાણવું હોય તારે તને જ મારે છે ને. મને આખો દાડો મને જાણ કર્યું ભાઈ, તમે બોલતા નહીં. તમે બે ગાળામ ગાળી કરતા હતા કે નહીં? તું ગાળ બોલ્યો તો? હું નહીં બોલો સાહેબ. મારો ભત્રીજો સંસ્કારી છે, કદી તું ના બોલે અરે યાર, કોઈને. જુઠ્ઠું અરે બોલો ગરીબ છો. ગાય જો- સાહેબ તમે લાફો આખી શાળામાં ખરાબ કરતો હોય તો છોકરો બગાડતો હોય તો આ બગાડે છે કશો યાર. વાંધો નહીં. આ ખરાબ છે ને, આમ તમે ખરાબ થઈ જાઓ. તું જો, તાર જા, કાકા. ચિંતા કર્યા આગળ ગોદરું ઓઢીને હુઈ જા. પોલીસ આવશે ને એટલે જવાબ આલી દેજે. તું તાર જા. કાકા તમે શું તો જોજો ખરાબ કર્યું મને. ઓર રાખો સાહેબ, તમને તો ઘેર બેહાર દેવા છે. આટલો બધો નોકરીનો હારું, પાવર આવી ગયો છે ને, આ પાવર ઉતારી નાખું તું કે નહીં? એક કામ કરો, મી લાફો મેક્યો, મારી ભૂલ થઈ જાય, બરોબર ભૂલ ને? થઈ જાય એમ મેળ આવે જ નહીં. હા, ઓને દવાનો ખર્ચો થાય મારે અને હાલમાં પણ બી. જોવો કઈને કશું થયું છે? આ હોર પડી ગયો હે. એ તો તમને દેખાતું નહીં, બાકી મારા મોઢામાં તો વાજુ જ છે. મોરિયા મારે તો તાણે તાવ આવી ગયો તો મને અરે ખબર યાર, છે. અમને ખબર હોય છોકરાને કેટલું મરાય ને કઈ રીતના મરાય એ બધી તમારા ખબર પાસે હોય. સત્તા છે છોકરાને લાફા મેલવાની? સત્તા? સત્તા કાયદો તમારા બાપનો છે. એટલે તો કઉ છું મારી ભૂલ થઈ જાય. ભૂલ થઈ જાય, વારા ઘડીએ ભૂલ થાય. આ છોકરાને આટલું વાગ્યું અને નહીં વધારે વાગી જાય ને મરી જાય તો ભાઈ, કોણ હું કોઈ જવાબદારી છોકરાને લેશે? લાફો મારું છું એમને એમ કોઈ મને મારો હન, બીજો હા. નહીં મારતા પણ. અલે યાર, નહીં, છોકરો મારો મરી જાય, મારો ભત્રીજો, તો તમે જવાબદારી લેશો? ભગાજી તમે સમજતા નહીં. આ બીવાઈ ગયો છે. કેમ હું કદી નિહાળ નહીં હું તો દઉં? ભવિષ્ય કદી કોણ નહીં બગાડે છે છોકરાનું? તમે નહીં, લીટી કે હું? મારજો. છોકરાનું ભવિષ્ય હું નહીં બગાડતો, તમે બગાડો છો. અત્યારથી તમે આવવાનું રોકવાની ના પાડો છો. અત્યારે મોટો થઈને આ છોકરો ગુંડો બનશે મોટો. તમે શાથી નક્કી કરી લીધું? નહીં મોટો નેતા બન્યો તો, નહીં પોલીસ વાળો બન્યો તો. ઓના સંસ્કાર એવા નહીં યાર. એ સાહેબ, સંસ્કારની વાતો તો અમારા આગળ કરશો જ નહીં. મારા છોકરાને ને મારા ભત્રીજાને હું સેવા સંસ્કાર આલું છું એ મને ખબર છે. એક વાત તો આપણી છે, મારે તમારી કોઈ વાત સાંભળવી નહીં. કૂતરો છોડ જો વાળીએ નહીં વળા. એટલે હું અને શિક્ષણ આપવા માટે, સાચા રસ્તા લઈ જવા માટે મને લાફો માર્યો છે. 1 થી 5મા ધોરણ સુધી તમે ભણાઈ દેહો એટલે તમે નક્કી કરી લીધું કે આને ગુંડો બનશે. હા, એના જીવનમાં પરિવર્તન આવે જ નહીં મોરી. ગુંડો ના બને, ખોટા રસ્તા ના જાય એટલા માટે લાફો માર્યો છે. હું બધી વાર રાખું છું અને મારે હું કરાવવાનું હું નહીં કરાવવાનું. તલાટી બનાવવાનો છે. હું બનાવવાનો છે તલાટી. અને વાર રાખો, તમે તો સીધા કોર્ટમાં ભેગા થજો અને આ કેસ પટાવવો હોય ને તો હોભળો. 50,000 રૂપિયા થાય નકર નહીં એવું ના બોલાવો. હોય ભગાજી, અને 50,000 રૂપિયા પણ. હા, તે કશો વાંધો નહીં સાહેબ. ના છે કાયદો ના પાડે છે કે છોકરા ઉપર હાથ પણ હું માફી તો ઉપાડવાનો. માંગુ છું કે મારે બીજી કોઈ વાત સાંભળવી નહીં. હું અત્યારે જ જઈને પોલીસ સ્ટેશનમાં કેસ લખાઈ આવું છું. એ તો પછી એ જોયું ગયું. ભગાજી! ના, 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 વાત જ ના કરો. અલ્યા ભગાજી, વાત તો સાંભળો મારી. મારા ઘર પોલીસ સ્ટેશન જવું નહીં જોઈ તૈયાર થઈ જા. આ તો ખરાબ માણસ છે યાર. હું કોઈ ખોટા વિચારોથી છોકરોને નહીં માર્યો. ગાળા ગાળી કરતો હતો અમીઓમાં. એટલે હું કોઈ સુધર્યું કોઈક કરીને ગાળ ના બોલું ફરીથી. અને વચ્ચે વચ્ચે બે જણા ભેગા થઈને ઝઘડા બહુ કરે છે ને ઓનો ભત્રીજો રહ્યો ને એ ખરાબ છે. અમે ગાળો બોલે છે ને શાળામાં ઝઘડા કરે છે. એટલે હું કોઈ એક લાફો બેવાનું મારું તો આજ પછી આવું ના થાય. એટલા માટે અમુક કોઈક કરવું પડશે. આ કેસ કરશી તો હું હલવાઈ રહ્યો. ઓય ભગવતજી તો નહીં મને ના આવે તો કોઈક આગેવાન નું મળવા દે, ગામમાં પાછો વળવા દે. આ ગલબોજી આગેવાન તો હોય બે હેલા જ ચૂલ્યો તાણો વન મળવું પડશે પેલા મારે. ગલબાજી! ઓહો, બચ્ચુભાઈ સાહેબ, આવો.
આયો ને હાલ છૂટી જવા જો ગામમાં શું કરો છો? હું કરે કયો બેહો. તમારા ગામમાં છો ડખલાઓ સાસુ તો અમારા ગામમાં તાણે વળી શું ડખલો પડ્યો તમારે? આમાં થયું એવું ગલબાજી હા હું શાળામાં બે છોકરો લડતો હતો બરોબર ઓવે એક પેલા રે ને ભગોજી ઓહો ઓહો. ઈવાનો ભત્રીજો ને તમારા કુટુંબમાં રે ને પેલા કોદરજી હા બરોબર બરોબર. આ બે છોકરો લડતો હતો શાળામાં હા અને શિક્ષક કોઈ હાજર નતા એટલે લડતો હતો બરોબર બરોબર. અને ગાળામાં ગાળી કરતો હતો યાર ગાળો એટલે આપણો સંસ્કાર ના લે આમાં પેલો બગલાનો પત્રી જોયો ને ફેલ છે ગામમાં એ અળપલો કર કર કરતો હતા. હમણાં વચમાં પંચાયતની લાઈટો તોડી નાખેલી. બોલો તમને વિચાર કરો. ખબર છે ને ફેલ છે? ખબર છે મને. એના મને સંસ્કાર ખબર નહીં છે. યાર ગાળો ખરાબ બોલે છે અને હા. સ્કૂલમાં લડાઈઓ સૌથી વધારે તે બગાડે ધોલાઈ એક કે બે જણોની યાર? અરે યાર આ ધોલાય એમાં તો લોચો થઈ ગયો ને ધોલાય નહીં ખાલી પેલા કોદરજી વાળાને એક લાફો માર્યો અને આ ભગાજીના ભત્રીજાને એક લાફો હા, તે માર્યો શું થયું એમાં? બેવાન લાફા માર્યા એટલે પેલો ભગાજીનો ભત્રીજો રિસેસ પડી હા. એટલે ઘેર નાહી આવ્યો થેલો લઈને અને ઘેર આવીને કોક રોતો તો એટલે ભગોજી પછી મને રસ્તામાં રોક્યો મારો રસ્તો એ જ છે કે પાછો હા અત્યારે- છાત્રો થઈને જતા હતા. અત્યારે મને રસ્તામાં રોચ્યો ને કે મારા ભત્રીજાને કે લાફો મારે છે ને એટલે કે બધું હોય લાલ ગુમ થઈ ગયું છે અને મોય બધું હલી ગયું છે દોતનું બોધ આવું બધું કીધું એવું બધું કેતો હતો? કે વધારે વાગ્યું છે એટલે કે હું તમારા ઉપર કેસ કરું છું નકર ના હોય કેસ કરવાનું કેતો તો 50,000 રૂપિયા આલો નકર કે હું કેસ કરું છું પૈસા માંગતો તો. ઓ એટલે હું કહું હાના પૈસા આપું હું અને બીજી વસ્તુ યાર હા. હું તમારા ગામમાં છોકરો ભણાવવા માટે ધ્યાન ના આપું છોકરો ખરાબ થાય તો સાહેબ તમે હાથતા છો. બાબલો ઘેર તમે એમ કયો કોક છોકરું કોક ખોમી આવે એના કોમમાં એટલે કે સીએ સાહેબ ને ભણાવ્યો હા, છે એ તો વાત સાચી જ છે. એવું જ થાય. અને તમારું છોકરું શાળામાં આવે ને એના સંસ્કાર ના હોય એટલે અમે એવું કહીએ એટલે તારા મા બાપ ને એવું સંસ્કાર હા, આલ્યા તો છે તમારે ફરજમાં આવે છે તો તો કહેવાની. પછી અમારે વાપરવાનું ને તમારે વાપરવાનું તો છોકરાનું ધ્યાન તમારા મા બાપ ને રાખવાનું હોય અમારા શિક્ષકો ને રાખવાનું વાત હોય સાચી છે. પણ એક કામ કરો લહળો ચના ભાઈના ઘેર બગલાની ધૂળ કાઢીને છે પૈસા હનો માગે 50,000 રૂપિયા માંગે છે ને? પૈસા માંગતો હતો. ઓવા, અને નક્કી કે હું તમારા ઉપર કેસ કર્યો જો હું તો આવું બધું થાય છે ને ગામમાં તમારા એટલે મારો તો એવો વિચાર છે કે બદલી લઈ લઉં છું. ના સાહેબ મારા આજ તમારા- સુધી તમારા જેવો સાહેબ અમારા ગામમાં મળ્યો નહીં અને તમે બદલી કરાવવાની વાત કરો. અરે બગલાની ધૂળ કાઢી દે છે ઓક પાછો એના છોકરાનો અને તમને ધમકી આલે અને તમારા પાસેથી પૈસા ઉગે છે. પૈસા મારા જોડે માંગે છે ને આ બે છોકરો લડતો હતો ને બાથામ બાથે આવી ગયા ને ઓહો, ઓહો. ટેબલ ઉપર કોમ્પ્યુટર હતું ને તે કોમ્પ્યુટર ને હિસકોણ્યા છે હા? અને કોમ્પ્યુટર પડ્યું તે ફૂટી ગયું એનું તો નુકસાન કર્યું છે પાછું. એનું નુકસાન તો હું નહીં ગણતો ને આવી આવું તો ભગાજીને ભત્રીજાની તો વાત કર્યા જેવી નહીં હું તમને વાત કરું. સાહેબ મને ખબર ઘણી છે વાર ફીના પૈસા ઉઘરાયેલા ટેબલ માંથી હોય છે ને તે 500,000 ઓછા કરી નાખે મને છોકરાએ વાત કરી કે આરે જ ચોરી જાય છે મને- પણ મેં કોઈ દાડો વાત કરી નહીં હું કોઈ સ્કૂલ ની આબરૂ જાય અને છોકરાને સાચી વાત તમે હાથતા છો. અને મેં એને લાફો માર્યો એટલા માટે કે આ સુધરે તો આગળ જઈને ખોટું પગલું ના પડે અત્યાર વધી આવા ધંધા કરતો હોય તો મોટો થઈને આ માણસ શું બને ગુંડો જ બને ગુંડો કઈ જ જાય. બના ગુંડો જ બના સાચી અને- વાત છે. અને તમે છો ને અને- પાયો છો. મારું કેવું એટલું છે મને તમે આટલો વખત આ ભગાજી પાંથી બચાવી લો તમે ચિંતા કરશો નહીં. અમે બદલી કરાવવાની વાત કરતા નહીં. અમે બેઠા છીએ ગામના નહીં અમે આગેવાનો શું કરશું ના, તમારા ઉપર વાંચ નહીં આબા દઈએ. આ તો આજ ભગોજી કેસ તમે કર્યો કશો તો અરે અને કોઈ- હું પછી હું કોઈ છોકરાને લાફો અરે નહીં તમારે મારું. મારી વાત સાંભળો. મારવા જેવું હોય તો મારવું એ પડે અને છોકરો કરે ને આ તો મારા કે વગર ના કાયદો આવી જીતો. ગયો નવો એટલે કે કોઈને લાફો અરે તમે- કાયદા હવે તો કેટલાય છે. હા તો એવું કરશું અમે કયો છનાજી ના ઈ હેડો હેડજો હેડો અને બધું છનાજી હું કહું છું અને અમે બે જણા થઈને કે સાહેબ તમે શું વાત કરો અમાર વખત જમાનો હતો ને મને સાહેબો મારતા એવા મારતા અમારા ડોહા મારી ઘેર આવે ને અમે માર ખાઈ તો હોમાંથી લઈને નિહાળમાં સાહેબ નું કી આ મારે છે એનાથી વધારે મારજો આવું હતું. ગલબાજી તમારી વાત સાચી છે હા. પેલા આવા નિયમો કોઈ હતા નહીં અને શિક્ષકો છોકરાને એવા મારતા ને અને એ રીતના છોકરો ભણતો હા, ભણતો. પણ અત્યારે આવો કોઈ નિયમ નહીં બરોબર અત્યારે કોઈ છોકરાને લાફોય ના મારી ના, ના, એ શકે, વાત તો હોટીએ સાચી ના. છે. અને અમે હોટી તો શાળામાં રાખતા જ નહીં સાહેબ પણ વોકમાં પણ આવે આ- એટલે લાપોડ ઝાપડ તો કર્યું ગુનો હોય એટલે આપડે કેવું તો પડે હા કે હેળો નહીં? કશો વાંધો નહીં હેળો શનાજી ના ઈ હેળો હેડો, બેસજો. હા હાલા દીવાના ઘેર જ હેળો એ ના હું મોના પકડો અરે તેનો ભાઈ તો ઘેર જ છે. આ બધાના ઘેર ફરવામાં શરમ આવે છે કેવો મને ના તો. ના સાહેબ ચિંતા કરશો નહીં ભાઈ આર્ય કામ કરો બીજી કોઈ વાર રાખશો નહીં. ઓહો ગલબા સાહેબ નહીં ભણવાનું ચાલુ કરે કે હું મસ્કરીઓના ભરેલા છે
ઓમાય પેલા પણ શેઠથી. એવો જ તો તાને અમે સાહેબ ના શેરી પડે છે પાટિયામાં મોટા અસ્કરે નામ લખાયું છે, અધ્યક્ષ બન્યા હતી ને હાલમાં કોઈ વર રાખો તો મારા નેહારમાં તો સાહેબ વાર રાખે છે ને મારે હું કવર રાખે સાહેબો ઉપર ગામના લોકો દબાણ કરે છે, લુખ્ખી હાલવા જાય છે, નહીં દેખાતો. કને લુખી આલી આ રેલ તમારો કુટુંબી ભાઈ બગલો ધમકી આલે છે તઈ. બગલા બુઠ્ઠો એ બુઠ્ઠો સાહેબ નું કઈ ધમકી આલી પૂછો પૂછો. સાહેબ તમારું કા ધમકી આલી એટલે સનાજી ઓમાં થયું તું એવું કે સ્કૂલમાં આવ્યાનો ભત્રીજો ભણે છે ને કાળિયો. હા એક કાળિયો બરોબર વડોદરા જેવું છે અને પેલા એક કોદરજીનો છોકરો આ કોદર નો કઈણીયો ને કઈણીયો નહીં નું નામ કરણ છે યાર. હા અમારા બધા કઈણીયો કરે છે આ કરણજી કોદરજી રે બધો છોકરો જોઈ રહેલો ને આરા બે લડતા હતા અને લડતા લડતા ગાળો જેવી ને તેવી બોલતા હતા, ખરાબ ગાળો બોલતા હતા અને એકબીજાને સાથીમાં પકડ્યા અને ટેબલ ઉપર પડ્યા ને તે કોમ્પ્યુટર પડ્યું તે ફોડી નાખ્યું. અને પછી મને છોકરાએ બોલાવ્યો શાળામાં, હું જ્યો અંદર રૂમમાં એટલે આવી બધી લડાઈ ચાલતી હતી ને મેં જાતે હોબળ્યું. એકબીજાને બાથામાં બાથી આવી ગયેલા એટલે પછી મેં બેવાને છૂટા પાડ્યા અને પેલા કરણને એક લાફો માર્યો, એક લાફો અનુ માર્યો. બે મેલવાના હતા ના એક જ લાફો એક માર્યો. લાફામ નહીં મોની અવાય રે અને મેં કીધું ઈવાને કલ્યા તમારા મા બાપ ને તમને હું સંસ્કાર આલ્યા છે, આવી ગાળો બોલો છો. અમે શાળામાં ટોકે તો છોકરું ઘરમાં સારું કામ ના કરો તો તમે એવું કહો કશિયા સાહેબ ને ભણાયો છે. હા એ વાત સાચી અને કરી શાળામાં છોકરાના સંસ્કાર દેખો એટલે અમે એવું કહીએ કે તારા મા બાપ ને એવું સંસ્કાર આલ્યા છે. સાચી વાત નહીં સાહેબની. એટલે છોકરાનું ધ્યાન કો તો મા બાપ રાખે કો તો પછી શિક્ષકો રાખે બરોબર. સાહેબ. અને આ લાફો માર્યો મી એટલે પેલો રિસેસમાં છોકરો હતો ને એ રિહાઈને ઘેર નાહી આવ્યો બરોબર. હું કહું વાંધો નહીં કાલ આવી જશે ભણવા માટે, પણ આ તો ઘેર આવ્યો એટલે મને હું શાળામાંથી નીકળ્યો ને એટલે ભગાજીએ મને રોક્યો. ભગવાથી ને ઓહ કે તમે કોને પૂછી લાફો માર્યો મારા ભત્રીજાને લાફો એટલે કે તને પૂછવા આવવાનું ઘેર એટલે હું કહું અને મિત્રો કરતો હોય તો હું કહું આવો પ્રશ્ન તો તમારો ભત્રીજો થોડો ખરાબ લક્ષણ વાળો છે, એના સંસ્કાર બરોબર નહીં યાર. આખા ગામમાં રાર થઈ ની એટલે હું સાહેબ ને વાત કરી આપણા પંચાયતની ઘણી વખત યાર 500,000 રૂપિયા અમારા ટેબલ માંથી ચોરાઈ જાય છે ને એનું જ તોય નામ આવે છે. સાહેબની હું કદી કહેતો ના, બહાર ના પાડતો. બધો છોકરો આવો નહીં હોતો યાર, એકાદું આવું હોય ને એને હા, શીખવાડવું એને જોઈને પડે. બીજા શીખે હા એટલે આને શીખવાડવું પડે, કોઈક સમજાવવું આ પડે. ચહેરો બગલાની ઠપકો આલવાનો હા એટલે ઠપકો નહીં મારી વાત આલવાનો. તો હંભળો સાહેબ. આ તો ખાલી લડાઈની વાત ભગવતજી મારા કરી. ઉપર કેસ કરવા જોઈએ હા એ તારે. તો હંભળો. ભગો ઓવા. સાહેબ ઉપર અને કેસ ના કરવાનો તો કે 50,000 રૂપિયા આલી દો. રૂપિયા લેવા છે. એ તાર વાપસ આરામ મેલી જાય કે હા એટલે હું કીધું સાહેબ ને છનો પણ બે અમે છે એને ધૂળ કાઢી એક તો નાખશે. બધા છોકરાનું કોઈ સંસ્કાર આલતો નહીં ઉપરથી પચા અને એટલે સનાભાઈ તમારો સનાજી મારો તો એવો વિચાર છે આટલા કેસમાંથી મને બહાર કાઢો, હું મારા છોકરાનું કોઈ જો ના ના સાહેબ છોકરું સીધું ના હેઠતું હોય ને તો તમારે હોટી મારવાની ફરજ છે ના અમે ઓટી તો શાળામાં રાખતા જ નહીં, પણ અમે લાફોય નહીં મારું. જો મારું તો એટલું જ કેવું છે કે અમારે જેટલું ભણાવવાનું હોય સવારે આવવાનું, પ્રાર્થના બોલાવવાની, ભણાવવાનું અને ઘેર જતું રહેવાનું. અમુક કોઈ છોકરાને હું લાફોય નહીં મારું કે કશું કોઈ વધારાનું બોલવું ય નહીં. છોકરા બકરી જા સાહેબ દબાણ તો જોવા સાહેબ નું મારો તો એવો કીધું. વિચાર છે અત્યારે ઘેર દબાણ નહીં રાખતા હા. સાહેબ શાળામાં દબાણ નહીં રાખ્યું તો છોકરો જો જહલ્યા બગલા મારો તો આવડા રસ્તે જહે કા એવો સાહેબને વિચાર વાત છે કરી ને મને. આટલા કેસમાંથી બહાર કાઢો એટલે હું બદલી કરે ને બીજા ના જતો ના રહું. સાહેબ બચ્ચુભાઈ સાહેબ તમારે બદલી કરાતી છે અમારા ગામમાં તમારા જેવો સાહેબ ના મારા ગામવાળા નહીં બેઠ્યા અને બીજી વાત જો મારા મા બાપને મને જેટલી મહેનત કરીને ભણાયો અને મને શિક્ષક બનાવ્યો બરોબર, ગરીબ મા બાપ શું મારો હતો અને હું આવી મહેનત કરીને મેં નોકરી લીધી હોય ને આવું બધું કેસ હોય ને નોકરી જોખમમાં મુકાય એના કરતી મારા ગામમાં તમારા રહેવાનું. સાહેબ શું જોખમમાં મેકાવાનું અમે આવત નહીં બેઠા. ગામવાળા અમે નહીં બેઠા. અમને ખબર નહીં કે બચ્ચુભાઈ સાહેબ ઓક વગર લાફો ના મેલે આવી લુખોળે છેટલી હવે ગામમાં અને એને આવું ગભરાટ દાન ના. લુખ્ખો લ્યો, હળજો. પેદા થતો સારા ને શું થાય ભગા નહીં હેલો. ચાલો. બાઈક ખા પડ્યું હોય કાલ. એ મોટી તોપ છે ભત્રીજા હા. બે હીરા વગર પેલી કોડીઓ કૂટીને છે મરચું મેઠું લાંબા થાય પછી તો 50 આવી જાય, પછી કોઈ ચિંતા જેવું નહીં. જા મને હાલજો અંદર થી તારો લુગડો લઈ આલે લે નવો 5000 વાર દોયડી પતંગ ને બધું લઈ આલે, એનું ચિંતા કરે ને તું કૂટીને જ બધી હે. ભગા પાછી. હો મજા આવો. તમાર તો મજા જ હોય કે? વાત છે. શેના કારું આવો શરમ એવું છે કે નહીં સંસ્કાર આલે છે કે નહીં આલ્યા તું જેટલો દોરો ગધેડા જેવો છે ને પણ ખૂણતા હમણતા નહીં લ્યા એ તો ગમ્મતમાં કહે છે તમે હે ને આવી આટલા બધા હે ને ગરમ એ થઈ કોઈ જશો. જેવું હોતું નહીં. તો ગમત કરા તું પેલા ઈંડા કૂટી નાખ. ભગા, જા જા ઓય વધારે લલોપત કરે ને જા. ગામના આગેવાન છે. વાતરું બનાવી દીધું હા, લ્યા. હું. તાર એ બકરી સના આલજો. કાકા સાહેબ બેહો. તમે શાંતિથી વાત કરો સાહેબ યાર. બેહો. વાતરા છે જેવું છે આ તો. માપમાં બોલો યાર, હું કરવા આવ્યો છો બેહો. ભગા. બકરીને આવો તો તરત દૂધી ખવડાય. જય શ્યામ ખાટલામાં. સાહેબ તમે બેહો. તમે બેહો.
બધા બેહો. તમે આયા તો કયો? હું તો આ બેઠો. શેમ આયા તે લે સાહેબ નું કોઈ નોકર રાખ્યો છે? મારા ઉપર નોકર રાખવા પડે. અમે નોકર તો એના થશે, નોકરી કરવી પડશે. બીજા લોકોને આગળ પોણી વાળવા જવું પડશે. તું મજૂરી વાળી એટલું ઓછું છે તે સાહેબ દે પાવડો ખભો પાવડો કરીને ઓવે હાથી રહેવું પડશે જીવન તો. ઈવાના મા બાપે ભણાયા છે. ઓબળો, અમે ઈમાનદારીથી નોકરી કરીએ છીએ બરોબર. ઈમાનદારીથી એટલે પાણી પાણી નાખો. વાળવાના- ઓબળો, પાણી વાળવાના ને મજૂરી કરવાના ધંધા તો નહીં આવે. અમે થોડું ઘણું તો જાણતા હશું કોક, પણ આ થોડું કેસ પટાવવા માટે લઈને આવ્યો છું મને હું. ખબર હતી, આવાની હેરી થઈ છે તમારી. તારી આવા નકરી રહા સાહેબ ની સેમ કેસ કરવાનું કેતો તો મારા ભત્રીજાને લાફો મેલ્યો તો શેમ મુકા કેસ કરવા લે કહેતો તારું હતો? પત્રી જોડે ને અરવિત્રું છે અરવિત્રું એક નંબર નું વાદરું છે તમારે તે તો મોકલા ઝાડ જેવું પર ચડી નહીં. જાય છે તમારે મોકલા જેવું નહીં. પગલા. તો કૂદકા નહીં મારતું. તો પછી ઘેર બંધી રાખ કે તમે બંધી રાખો. પગલા. થઈ જો તમે. વાત દે તે વધારાની પંચાયત નહીં કરવાની માર ઘેર આવી. તમે શાંતિ રાખો લ્યા. તારે પેલો મા બાપ મરી જાવ ને તારનો કદી ઓગળી નહીં અડાડી બી. બધા લાડ ના હારા અમાર લાડક વાળા લાડમાં છે. લાડમાં બગડી ગયું છે કશું નહીં બગડી જો. તમારી વાર રાખો. તમારા છોકરાની પહેલા પંચાયત વળી કરો. વાર રાખ અને એવું ભણવાનું ના ગમતું હોય તો ઘેર બંધી રાખ ભણવા તો જહા. શાળા કોઈ કોઈના બાપની નહીં, સરકારની છે. આ બધા કોઈ યાદવાન કરવા નહીં આવતા. એમને મફત નહીં ભણાવતા. પગારની છે સરકારનો. તું હાલવા જોઈશ હું હાલવા નહીં દઉં. સરકાર પગાર નહીં હાલતી. ઘેરથી કોઈ કહેતા નહીં હોય ને કે બધો છોકરો જઈ જઈ મારવાનો. એ પગારજી. મોટો નહીં છો. આપણે તો પગાર તમે નહીં બધા લેતા. વખત દલાલી કરવા આવશો નહીં કોઈની. એટલે એક લાફો મેલ્યું એટલે તારા છોકરાનું કઈ મોય ભાઈ ભાઈ રહી ગયું સાહેબ ભાઈ રહી ગયું નહીં. જાણું હોય તારે મારા ભત્રીજાને જ લાફા મેલ્યા છે. મારા ભત્રીજાને જ તો મારે તું છે. શેમ નહીં પૂછતો કે કોઈને સાહેબ નહીં મેલતા અને મારા ભત્રીજાને મેલે છે આ ખણહાયો છે. બીજું કશું નહીં ને. એ બગા અચ્યુભાઈ સાહેબ નું નામ ના લેતો શું કરી લ્યો? હું કરી લાવ્યો તો પછી ખબર પડશે મારે તો મારે કરવાનું તું ને મેં કરી નાખ્યું. તમે જોઈ લેવું કોર્ટમાં તો. શું કરી નાખ્યું તે? લખાઈ આવ્યો કેસ. એટલે કોર્ટ તારા બાપાની છે તે કઈ લખાઈ આવ્યું છે એ બધું તો પછી ખબર પડશે. તારા જેવા તા વાયરો ખોય છે ગામમાં જેટલા અને તારા વીરો જેવા થાય. 10 નંગ પેદા થાય ને તો ગામમાં સારા બંધ થઈ જાય અને બકા તમે બધા આવું કરશો તો આપણા ગામમાં કોઈ સાહેબ નોકરી કરવા તૈયાર થશે? નોકરી કરવા કોઈ તૈયાર થશે? બગા હજી નોકરી તો પડશે. અરે સાહેબ હારા જ આપણા વખતના સાહેબ હતા ને તારી જેવી ખબર નહીં આપણા વખતની વાતો કુકરો જુદી મળે છે. કોકરી મેલતા અને કોકરી પડે ને તો ઢેર દિન બૈરામ મેલતા બધી એ ખબર છે મને. તો બચતા ને અને બકા તને છે ય ખબર નહીં આપણા વખત સાહેબો સેવા હતા, સેવા મારતા તોય આપણા ડોહો નિહાળમાં હાથ પકડી લઈ જાય અને સાહેબોનું કી આ મારો સિંહ નથી વધારે મારો અને ભણાવો મારા છોકરાને. તાણે અત્યારે આશાનું ભાઈ તો આ ગવન જેટલું મોન મારું આટલું બધું નોમ એમને છું એ વખત સાહેબો મારે ના હોત તો આપણે આટલા પોકોત. બગા તારા કારુનું બચ્ચુભાઈ ને ખાલી લાફો જ મેલ્યો છે પણ અમે બે ભણતા ને ભેગા પૂછ ગલબાને બકુભાઈ ને એક પાટું મેલ્યું હતું ને હમ આ પાટીએ જઈને રે ગલબો ઇસ્કોણ હતો ઇસ્કોણો તો હો, સાચી ચટણી વાત પલાળી નાખી હતી સાચી વાત છે. એવું તો નહીં અત્યારે તને વાઘની વાતો પણ કરો છો. પૈસા બે વખત દેના હતા, બીજા ધોરણમાં આ ભણતા ઇનામ હતા. સંસ્કાર નહીં મારા તમે આ થોડું છોકરું આગુ પાછું કરી સાહેબ ઉપર ગરમ થઈ જાઓ કેસ કરવાનું કહો એ બચ્ચુભાઈને જે તાર મારા બાપાની જેવો કોલેજ છે? બચ્ચુભાઈને મારા જેવો માથાનો નહીં મળે એટલે બકા, તમે- એટલો દવા પથ્થરથી આલું એવો છું હું. અત્યારે કોઈ પથ્થર છોકરા ઉપર હાથ નહીં ઉપાડવાનો ને કેકી દાડા ઘેર તો બેહાડજો. તો પછી ઘેર રાખ બધું દહા હું કા ઘેર નાટક રાખું? કરશે તો હું કા ઘેર રાખું? તારું તો છોકરું ને ઇનામ ઠોટ નહીં આખી જિંદગી આ બધું આવડે છે, કશું ઠોટ નહીં. આ હેતરમાં ડોમા વારે કે બીજું શું આવડે છે ને બધી એ ખબર પડે છે. લકીર કોઈને બોલતા જ આવડતું નહીં આ તો કી મનુ કી તમારું છોકરું નહીં કી ગુંડો થાય ફલાણો બધું એ થાય. થાય. સાચી વાત છે. પાંચમા સુધી ભણી લીધું ભવિષ્ય નક્કી ના થાય. મારે નતરવા નીકળી બગાજી, પડે છે. કાંઈ ને વાળું સુધી હજી મની મોસા સતી ભવિષ્ય બનશે એનું હું કોઈના છોકરાને ખરાબ કીધું નહીં આખા ગામમાં પણ તમારા ભત્રીજાને મને એવું લાગે છે થોડું ધ્યાન રાખો એ બગડી જશે, ખરાબ માણસ થઈ જશે. અને 50,000 સાહેબ પણ માંગતો તો બચ્ચુભાઈ બહાર કેસ કર્યો એના છે એમ? હા તો તારા છોકરા પેલું કોમ્પ્યુટર તોડ્યું છે એના લાખ માંગે છે આલી જાય આનું કોમ્પ્યુટર હા, શાળામાં કોમ્પ્યુટર તોડ્યું છે. બગાજી, તમે કેસ લખાવેલો એને નહીં વાંધો કહી નહીં. દીધી મારા ઉપર જે કાયદેસરની કાર્યવાહી થશે એ થવા દેવું પણ શાળામાં આ છોકરો લડતા લડતા કોમ્પ્યુટર તૂટી ગયું છે બરોબર. તું કાયદેસર નું કરે ને તો અમે ગામવાળા કાયદેસર નું કરવાના છીએ તારા ને તારા છોકરા ઉપર કે ઠોકી બેહાડજો મારા ઓળખ્યા શિખર શોથી આવી જવાય કણ 50 લેવાની હશે તો આપણે આ તો લાખ હાલવાના નીકળી છે. હું કર્યું છે લાખ આલવું છે કે પછી કોમ્પ્યુટર લઈ આલે મારું એમ કેવું છે
મેલો સાહેબ લાફો મેળવા ના નહીં બરોબર હા આપણે એને આવું ના કહેવાય ગુંડો થઈ જાય લાફો મેલે કોઈ દોત પડી નહીં દેવાના પણ કાલો ઓકો હેડ તો જાય તો સીધો હેડ છે પેલો કરવોડિયો હોય છે દાળ બોતતા છેલ્લી વખત ભય પડે છે પાળા તો પાછી દાળ નહીં બચી તારો જતો. છોકરો ને કરવોડે થી જેલો છે મારો બધા ભત્રીજો. આગળ પડ્યો આ ભત્રીજો ઓને તું નાનપણથી ઉછેરેલો હતા ને એટલે તારો છોકરો ત્યાં સુધી સમજતા હતા અને એક વાત ઓભળી લ્યો તમે ગોમ વાળા ના કહેશો તો આજ પછી કોઈ છોકરા ના, સાહેબ. ઓભળો ઊંચા અવાજ થી ભણાવવામાં નહીં આવે ઊંચા ના, અવાજથી ના, સંબોધન સાહેબ. કરવામાં નહીં આવે નાટક કરે અને તો અમે તમારે જોયા. આલી જ દેવાની જો સરકારના નિયમ પ્રમાણે જ અમે ભણાવીશું બરોબર બગા સવારે 10 વાગે આવી જવાનું 5 વાગે ભણાવીને આખો દાડો ટાઈમ પાસ કરીને ઘેર જતા રહીશું અમારે કાયદાથી જ એડવું છે અમે એ ગાડિયા અમાય લે છોકરાનું ભવિષ્ય જો અમે. છે આયો છોકરાનું ભવિષ્ય જાય જો સાહેબ આવું કર્યું તો ઈ મને ઘેર આવીને એમ કીધું કે સાહેબ ને મને લાફો મેલ્યો ઓ કોમ્પ્યુટર તોડી નાખ્યું છે સાચું બોલ પણ કાકા તો મેં એકલે શું ફોર્યું એ કાકા કાકા પણ મેં એકલે નહીં ફોર્યું આવા અણવિતરા વેલા કરે ને હાણમાં દહીં તો દાઢો વેરી નાખ્યો બધી પેલો હેડે હેડે ને હાણમાં દેવાનું ને હેડે હેડે ઘેર આપવાનું અને ભાઈ. કોઈના ડખા લઈને નહીં આપવાનું અને સાહેબ હું તો કહું છું હજી આ મને મારા બાપોય કહેતા કી તે તારો ને હાણમાં ધો ને ધોકો લઈને ભાઈ નાખજો ભાઈ આખો ના ઉપર પણ હરખો બનાવજો ના, ભાઈ. મારે કલેક્ટર બનાવવાનો છો ને મારી વાત પણ કલેક્ટર ની વાત અરે સાહેબ ને હજી અસલ વાતો તને કરી નહીં આ તો હું તને કહું છું આ છેડી આ છોકરો ફી ઉઘરાયેલા પૈસા હોય ને તો ટેબલ માં હાથ મારે તું તો અરે આવું કરે પૂછો પેલા પૂછ કે મારી શકે નહીં મારે અલે ભત્રીજા સાહેબ કિસે વાત સાચી છે પૈસા લીધા તા કાકા એ તો એક દારો હું ચોક કાઢતો હતો ને તો 500 રૂપિયા લીધા હતા તારા મગરના હુકા તારા કાકાની આબરૂ કાઢે છે લુચ્ચા મરી જા કે મરી જા પાર આવે તારા નામનું પણ હવે નહીં લેવું નહીં લેવું નહીં સાહેબ લ્યો આ ધોઈકણું હું આલું છું તે તું બોલ. ના ના અમીલે પાડે હાથ ભરી નાખજો અમે એક તારો વસ્તુ પૈસા વાપરી હે? લ્યો. અમારું કામ છે ખાલી ભણાવવાનું અને સંસ્કાર આલવાના ને બધું તમારે શીખવાડવાનું બરોબર અમે સાહેબ આખે આખો કૂટી નાખે ને તો હવે ઘેર એ તારા બગા દમણ રાખજે હો, દમણ રાખજે ના કારે તારો ભત્રીજો રે ને કોક દારો મોટો હાથ મારશે હા દાબેલી થઈને ચોપડી લઈને બેસી જા. ના, સાહેબ. કશું નહીં કરવું આ તારે. તમારા મન ઉપર કદી લેવાનું નહીં તમે મારા જે ભણાવતા હોય ને વાપરો એ મારી રીતના જ વાત. ભણાયા જવાનું ભગત તમે વાયો મારી વાત વાપરો મારા મન ઉપર નહીં લેવું હવે તમે ઘેર લાડ કરો બરોબર શાળામાં આવો તો શિક્ષકો કોઈ બોલે ના તો આ છોકરો જોઈ છો હા ઈવોને ચી દિશા નક્કી કરવાની કે સાહેબ. કેવું થાય ઈવોની સાહેબ મારી ભૂલ થઈ જાય હો અને કેસ બેસ કશું કર્યું નહીં આ તો ખાલી ધમકી તું આપે. એકલે એવું સાહેબ? ભૂલ નહીં કરી સારું બગા તારા જેવા તો કેટલાય નમૂના છે ના. ઘેર દમણ કરતા નહીં છોકરું આવા કોક કે એટલે સીધા શાળા પોકી જાય છે આ રહ્યો હરખો એટલે શાળા ભણે કોઈ ના તારા રે. બાપાની નહીં અળવિતરા વેળા કરે હરખો ભણે ના હરખું કશું કોમ ના કરે તો તે તાર વળગાડી દેજો ભાઈ હું તો અને હા એ પેલા કીધું હોત તો સના ભગત તમારું ગામ તો સારું છે તે તમારું આખું ગામ અમારા શિક્ષકોને સપોર્ટ કરે છે કે હા, સાહેબ કરીએ, ચિંતા સાહેબ. નહીં કરવાનું છોકરાને લાફો મેળવો પડે ને તો મારવાનો પણ ઈવન સાચા રસ્તા લઈ જવાનું હા સાચું શિક્ષણ આલવાનું સાચા સંસ્કાર આલવાના તમને તો ખબર છે આપણા ગામનો છોકરો રમત ગમતમાં નંબર લાવે છે શિક્ષણમાં આપણું રિઝલ્ટ ઊંચું જ હોય છે કે યાર. સાચી. તો સર સાહેબ, હો. એનું કારણ શું કે આ શિક્ષકોનું દબાણ છે એટલે ભલે લાફો ના મારીએ પણ અમે ઈવન ભણાવવાની રીત છે અમારી જોડે બધી દમણ નહીં રાખે ને બગા તો નંબર લાવશે તારો ભત્રીજો બરાબર. પણ હમો લાવશે નહીં. હાથ મારવામાં પણ તમારા આ તને જેવા કીધું. આ બગાજી જેવા વાલી હોય આવું કર્યું તો પછી અમારું મન છોથી વિચાર હા, આવે. કેવું થાય બકા? આપણી ફરજ આવે છે સાહેબ, મારી ભૂલ થઈ ગઈ મારી ભૂલ એટલે તમે તમે- હું ચા બનાવરાવું તમે બધા ગોમ વાળા થઈને શિક્ષકોને ટેકો આલો આવું કરશો નહીં ખોટું ના ના અમીલે કોઈ તમારા ફરિયાદ આવત નહીં તે તાર કૂટે રાખજો ભાઈ અને બગા આપડા આ રીતના ટેકો લઈને જઈએ ને તો સાહેબ નું મન એ છોકરા ઉપરથી ઉઠી જાય એને જોમ કરતો એમ કરવા દે ના, ના. સાહેબ ન હોય મને કલેક્ટર બનાવવાનો છે મારે આ રીતના બનાવી રહ્યો કલેક્ટર ના ના હું કીધું જ પણ ના ના તમે ધ્યાન રાખશો એના પાછળ મહેનત કરશો એને સંસ્કાર આપશો ને ટ્રેક્ટર નો ડ્રાઈવર બની જા ના ના કલેક્ટર જ બનશે એના પાછળ પૂરેપૂરું ધ્યાન આલો હા. મહેનત કરો આમાં હાલ જે બનાવવું હોય બને અરે તારા ભત્રીજાને તારા જાણો સાહેબ, ભગવાનનો જો. ભય આવડતો નહીં કલેક્ટર બનશે કલેક્ટર નો સપનો જવો તો કે હા નહીં પીઓ મારા મોડું થાય છે અને ભગાજી ભૂલ થઈ હોય તો માફ કરી દેજો અમે નહીં થાય તાર સપોર્ટ રાખો આ બધા ગામના આગેવાનો શિખર સ્વથી હોય કારણ પેદ્યા પડ્યા પણ એક વાત તો સાચી કરી પૈસા ના મળ્યા તો કોઈ નહીં પણ શિક્ષકોનો દરજ્જો બહુ ઊંચો છે અને શિક્ષકો જે કરે છે ને એ સાચું જ કરે છે મેં ખોટો ઉપાડો લીધો મારા ભત્રીજાનો ભણશે તો કોકીના જીવનમાં દાદર મારશે ને કે મારા જેમ પાછો પાવડા કૂટશે